ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? તમારું બધાનું સ્વાગત છે આપણે ફરી નવા વ્લોગમાં. આજે છે ધૂળેટી માટે જે તમારા લાઈફમાં બધા રંગ ભરી દે, ખુશી ભરી દે, તમને બધું સુખ શાંતિ આપે, તમે દુઃખનું કોઈ દિવસ રંગ તમને જોવા નહીં મળે. તો અત્યારે સવારનું વાગી રહી છે 8:30 ને આવ્યો તો ડીમાં શોપિંગ થઈ ગઈ છે આપણી. આ બધું મટીરિયલ કમ્પ્લીટ થઈ ગયું છે એમાં. અને આજે શાકભાજી તમને કહો ને, માર્કેટમાં કશું નહીં હતું, બધા બહુ જ ઓછું માર્કેટ બંધ હતું ને આજે અહીંયા ડીમાર્ટ તમે જોયું સુમસાન છે બધું અંદર બધા. મને ખબર, મેં આ રિટેલ લાઈનમાં 14 વર્ષ નોકરી કરી છે, એટલે એમાં કેવું માહોલ થાય કે વાટમાં દિવસ આપી જાય જોબ પર આવી ત્યારે કેવું થાય અમને. 14 વર્ષ નોકરી કરી જાય રિટેલ લાઈનમાં. ચલો કંઈ નહીં, કાળો ધંધો ખૂબ જ સારો હતો, બિઝનેસ ખૂબ સરસ હતો અને મજા આવી ગઈ. આજે ધૂળેટી છે તો જોઈએ આજે હું છે. મે બી પ્રોબ્લેમ શું આવે, જો શનિ રવિ 3 દિવસ છુટ્ટી આવી ને તો મે બી બધા બહાર ગામ એટલે બહાર બધા ફરવા નીકળી ગયા હોય. અને હવે ટ્રેન કેવો થઈ ગયો છે તમને કહું કે બધા ફાર્મ હાઉસ છે, બધા દમણ છે, ગુજરાતની સુરતની વાત કહું છું ભાઈ, બધા બહાર નીકળી જાય ફરવા માટે. તો પબ્લિક દેખાડું જ નથી આજે, રોડ પર પબ્લિક દેખાડું જ નથી. જોઈએ સાંજે કેવું છે કેવું નહીં. આજે રજા રાખવાનું મન હતું પણ શું કરે, પેલું થોડુંક જમા ખાય એટલે આજે રજા ચાલુ રાખું છું. બાકી ડુમ્મસ જવાના હતા પણ ડુમ્મસ આજે મતલબ પર નીકળે એટલે એટલી બધી ગરદી હોય ને ડુમ્મસ અમારા બીચ પર કે તમને ટ્રાફિક ઘણું બધું હોય. તમે ગાડીની પાર્કની જગ્યા નહીં મળે ને, ગાડી એટલું તમને દૂર પાર્કને જવું પડે તો મજા નહીં આવે. તો કંઈ ચાલો કંઈને હવે જે છે તે આ છે ભાઈ, શું કહેવાનું બોલો. હવે લાઈફ છે, ચાલ્યા કરવાનું સર્કલ. તો હવે જઈએ ઘરે. હવે ઘરે જાઉં છું, ઘરે જઈને ફરવા ફ્રેશ થઈને ચટણી બનાવી બેસી જઈશ ને. આજે મે બી હોય વહેલો નીકળી જાઉં એકલો, ઝાંકીને મોડથી બોલાવીશ. ચાલો જઈએ ઘરે ફટાફટ કામકાજ શરૂ કરીએ. ત્યારે તમે કામ કરજો ભાઈ પ્લીઝ. તમે રિક્વેસ્ટ કરું છું કે ચેનલ સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો અને વિડીયો પસંદ આ વિડીયોને એક લાઈક કરી કરજો. ચલો ઘરે જઈએ ફટાફટના કામકાજ શરૂ કરીએ. હવે ઘરે આવી ગયો છું ને અત્યારે આપણા હેમભાઈ આપણને ગુલાલ લગાવ્યો છે છોકરાઓએ. ચાલો કંઈ નહીં, હવે જોઈએ ફટાફટ ફ્રેશ થઈ ગયા ને ચટણી બનાવવા બેસી જાઉં. તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે 100 વાગ્યા થયા છે અને ચટણી બની ગઈ છે. એક વાર તમને એ પણ બતાવી દઉં. જો આ ચટણીવાળી આપણી ચટણી ને જો એકદમ છે ને એકદમ આવી જાય છે ચટણી, તો ખાવામાં મજા આવે. આજે કોથમીર મોંઘી હતી, 80 રૂપિયા અઢી કિલો, બાકી જનરલી 40-50 છે, આજે 80 રૂપિયા કિલો. તો હવે આને ડબ્બામાં ભરીએ. એમાં આ જૈન ચટણી છે આપણી, આ જૈન, અને આ આપણી રેગ્યુલર છે. ડબ્બામાં પહેલાં ભરી લઈએ. તો અત્યારે પાઉં આપણે લઈ લીધા છે. હા કલ ચાલુ. હવે જાઉં છું ડીમાર્ટ, નટેલા લાવવાનું રહી ગયું એટલે ફટાફટ જઈને કરું અને હજુ નવાનો બાકી છું. ચાલો જઈએ પહેલાં ડીમાર્ટ. ડીમાર્ટ પાછો આવ્યો હતો અને આપણે નટેલા લઈ લીધું છે. લીધું અત્યારે જ. હવે જાઉં છું, પાણીની બોટલને ડીશ લાવવાની છે. બીજું કાજે પાણીની બોટલ 2 પેકેટ લઈ લઉં. ગઈકાલે પાણી ઘટી ગયું હતું તો સામે એવું ફેંકીવાળા પાસે 5 બોટલ લાવ્યો હતો. તો ચાલો ફટાફટ પહેલાં જઈએ, બોટલ લઈ લે, પછી બધું મટીરિયલ આવી ગયું છે ને ઘરે જઈને બધું ફટાફટ નાહી ધોઈને બીજું કામકાજ કરીએ. અત્યારે 3 વાગ્યા છે ને 3 વાગ્યા છે. ઉઠી ગયો છું ને ટેમ્પો લોડ કરું છું, ચાલુ જ છે. આ ટેમ્પો ખરી એક બાસ્કેટ મુકાઈ ગઈ છે. તો ચલો ફટાફટ ટેમ્પો લોડ કરી લઉં અને ત્યાં જલ્દી ફટાફટ નીકળી જઈએ છે. બટ આવી ગયા છે ને અત્યારે લગભગ મેં 4 વાગ્યાના આવી ગયા હતા અને બહુ સેટઅપ થઈ ગયું છે. બોની પણ થઈ ગઈ છે. 2 સેન્ડવિચ ગઈ છે જેનમાં સાડી. બાકી તો જો અહીંયા બધું સુમસાન છે. હજી પેપરવાળો ભાઈ નથી આવ્યો, હજી બધો ફેંકીવાળો ભાઈ નથી આવ્યો. બાકી રોડ પર તમે જુઓ બધું સુમસાન છે, બધું સેટઅપ થોડું. ચાલો કંઈ જોઈએ, કલાક પછી પાછું તમને મળ્યું છું કેટલું છે કેટલું તમને બતાવીશ. તો આજે 10 વાગે છે. ચાલો જઈએ હવે જોઈએ. હા અત્યારે 11:58 એટલે 12 વાગ્યા છે અને સામાન આવે બધો
બધું વગેરે થાય છે બધું. તો ચાલો બેન થોડું બોલું સાફ સફાઈ કરીને પાછું. તો અત્યારે અમે આવીએ ઉપર એટલે 1:10 થઈ છે એટલે 1:01 વાગ્યો છે. અને જે વાત કરીએ તો ધાર્યું એને કદાચ સારું થયું છે. બાકી સોમવારે આટલું બધું ખ્યાલ આટલું બધું સેલ થશે સોમવારે પણ. અને હજુ તો તમને કહું અમુક કસ્ટમરને ખબર પણ નહીં હતી કે સોમવાર ચાલુ, બાકી ખબર ને તો આજે વધારે થતે. તો કંઈ નહીં, ખાલી બ્રાઉન બ્રેડ વેચ્યું હતું, બાકી બધું ફિનિશ થઈ ગયું હતું એટલે ખૂબ સારું કહેવાય. અને આજે હાથ પગ ને માથું સખત દુખે છે, ખબર નહીં કેમ. આ પગ બહુ દુખે છે અને હાથ પગ બી દુખે છે. કન્ટિન્યુ ઓર્ડર ચાલુ હતા એટલે આજે છે ને 500 ગ્રામ છે ને 500 ગ્રામ બટર વેઠું એટલે. આજે ઘણા બધા કસ્ટમરો ગયા પાછા, કારણ કે ઓર્ડર એટલા બધા હતા ને. હું ને કંઈ જાનકી 2 જણા જ છે, અમે બીજું કોઈ નથી. તો એ પ્રમાણે વેઇટિંગમાં બધા નહીં ઊભા રહ્યા, બધા જતા રહ્યા અમુક જણા, બાકી અમુક જણા ખાઈને ગયા. તો ચાલો કંઈ નહીં, આજના દિવસમાં આટલું જ છે. તો તમને વિડીયો પસંદ આવ્યો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ પર નવો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કાંઈ નવા વિડીયો નવા દિવસ સાથે. બધાને ગુડ નાઇટ, જય માતાજી.